એક ગામ હતું. હવે એ ગામની અંદર છે ને પહેલાના જમાનાની વાત છે. તો ગામની અંદર એવું હતું, કંઈ બી સારું કામ હોય એટલે નીકળે અને જે કંઈ ગામની અંદર ટોળાઓમાં કોઈ ભગવાન હોય એના દર્શન કરી અને સારા કામે જાય અને આ બધું હોય. હવે ગામના પાદરમાં એક વાવ હતી. એ વાવની અંદર પાણી કેટલાય સમયથી ખૂટી ગયું હતું. હવે ત્યાં વાવની બાજુમાંથી પસાર થઈ ને એટલે એક અવાજ આવતો હતો કે નીચે આવીશ તો ખાઈ જઈશ. બોલો, કેવો અવાજ આવતો હતો? તો ખાઈ જઈશ. હા, આવો અવાજ આવે, નીચે આવીશ તો ખાઈ જઈશ. આ અવાજ આવતો હતો એટલે જે ત્યાંથી જાય તો બધા પાછા વળે, અપશકન થયા છે. એટલે ખરેખર હકીકતમાં ગામના બધા ભેગા થયા કે ખરેખર આપણા ગામની આ વાવમાં શું છે, આપણે તપાસ કરવી જોઈએ. ગામના બધા સારા નરસા પ્રસંગોમાં આપણને અપશુકન થાય છે. આપણે ગામવાળા બધા ભેગા થાય કે ખરેખર આ વાવની અંદર શું છે, આપણે તપાસ કરવી જોઈએ. કારણ કે ગામના બધા લોકો છે ને અપશુકન માની અને પાછા આવે. ગામ ભેગું થયું એટલે ગામમાં બધા કહે, ભાઈ ભરવાડભાઈ હતા બોડીવાળા, કે કંઈ નહીં, હું વાવમાં જઉં છું, બરોબર, કે હું તપાસ કરી રહું શું છે. ભરવાડભાઈ હુષ્ટ બોડીવાળા હતા, કોઈ ખોટું ના લગાડતા, વાર્તા છે. એટલે ભાઈ બધા કે ચલો ભાઈ ભરવાડભાઈ જાય છે, બહુ બોડીવાળા છે, મજબૂત છે, ચોખ્ખું ભેંસનું દૂધ પીધેલું છે, ગાયનું દૂધ પીધેલું છે. એક પગથિયું ઉતર્યાનો અવાજ આવ્યો. શું અવાજ આવ્યો? હા, તમારે બોલવા લાગવું પડશે. નીચે આવીશ તો. એક બીજું પગથિયું ઉતર્યા એટલે અવાજ આવ્યો, નીચે આવીશ તો. ત્રીજું પગથિયું ઉતર્યા, નીચે આવીશ તો. ચોથું પગથિયું ઉતર્યા, શું અવાજ આવ્યો? પાંચમું પગથિયું ઉતરી ગયા, નીચે આવીશ તો. આવો અવાજ સતત નીચે જાય ને એટલે વધવા લાગ્યો. એટલે ભરવાડભાઈ ગભરાઈ ગયા, આવું ખરેખર કઈ છે, પાણી થઈ ગયા, બહાર નીકળી ગયા કે હવે મારે આ વાવમાં જવું નથી, પાણી થઈ ગયા. ભાઈ હવે શું કરીએ કે કામ કરો, ગામના સરપંચને મોકલો. એટલે ગામના સરપંચ હતા ને એ ગયા. ગામના સરપંચ છે ને હિંમત કરી કે કાંઈ વાંધો નહીં, હું ગામનો સરપંચ છું, તમારું રક્ષણ કરવું એ મારી ફરજમાં આવે કે હું જોઉં છું, ચાલો. એટલે ગામનો સરપંચ એક પગથિયું ઉતર્યો એટલે અવાજ આવ્યો. કેવો અવાજ આવ્યો? બીજું પગથિયું ઉતર્યો, એમ કરતા કરતા પાંચમું પગથિયું ઉતરી ગયા, નીચે આવીશ તો. સરપંચ ભાઈ તો 10 પગથિયા ઉતરી ગયા. 10મો પગથિયે પણ અવાજ આવ્યો. શું આવ્યો? એમ કરતા કરતા 15મા પગથિયે જતા રહ્યા. સરપંચ બોલો આમ થોડા બાહુસ હતા. 15મા પગથિયે જતા રહ્યા અને અવાજ આવ્યો, નીચે આવીશ તો. એટલે ત્યાં 15માં જઈ અને સરપંચ ભાઈને પણ પાણી વળી ખલાસ, અંદર જઈશ તો મને ખાઈ જશે. એટલે એ પણ દોડીને પાછા બહાર આવી ગયા કે અંદર જવા જેવું નહીં લાગતું. પણ આપણા આ બેઠેલા શિક્ષકોમાંના શિક્ષકો કોઈ ત્યાં એક શિક્ષક હાજર હતા કે હારું આવું અંધશ્રદ્ધા જેવું કંઈ હોય નહીં, બરોબર. શિક્ષક કોઈ દિવસ સાધારણ નહીં હોતા. પ્રલય નિર્માણ સ્થિતિ ગોત્ય પડતે એવું ચાણક્ય બોલી ગયા છે. એટલે શિક્ષક છે ને એ જાણે કે આવું કાંઈ હોય નહીં. એટલે હશે અમારા ભાવેશભાઈ જે સાહેબ એટલે વાવમાં ઉતર્યા એટલે જોયું, એક પગથિયું ઉતર્યા એટલે અવાજ આવ્યો. શું આવ્યો? નીચે ઉતરીશ તો ખાઈ. બીજું પગથિયું ઉતર્યા, ત્રીજું, ચોથું, પાંચમું ઉતર્યા એટલે અવાજ આવ્યો, નીચે ઉતરીશ તો ખાઈ. એમ કરતા કરતા આ વાવની અંદર 25 પગથિયા હતા. કેટલા હતા? 20મા પગથિયે સાહેબ પહોંચી ગયા, નીચે આવીશ તો. ખરેખર ભાવેશભાઈને એમ થઈ ગયું કે મારે આની તપાસ જ કરી. જોયું તો વાવની અંદર નીચે એક છે ને 25-24મા પગથિયે જઈને જોયું કે આ એક ગાંડો હતો. ત્યાં કોણ હતું? ગાંડો હતો. અને ગાંડો એ કે નીચે આવીશ તો ખાઈ દઈશ. એટલે શું કે ખબર? નીચે આવીશ તો ખાઈ દઈશ. ખબર પડી કે ના ખબર પડી? નીચે આવીશ તો એને લેટ આવતું હતું એટલે કે નીચે આવીશ તો ખાઈ દઈશ. અસ્તુ મારી વાત, બાળકોને મજા આવે.